નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે જાણી રહ્યા છીએ વિશેષ રીતે સંતાન પ્રાપ્તિના ઉપાયો વિશે। જ્યોતિષ શાસ્ત્ર મુજબ આપણા શાસ્ત્રોમાં પણ સંતાન પ્રાપ્તિ જો કોઈને તકલીફ ઉત્પન્ન થતી હોય તો તેના વિશે વિશેષ ઉપાયો દર્શાવવામાં આવ્યા છે અને ચોક્કસથી આ ઉપાયો કરીને દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને સંતાન સુખ વ્યક્તિના જીવનમાં તેને પ્રાપ્ત થાય છે। આજે એવું કહી શકાય કે દરેક વ્યક્તિ માટે પોતાના જીવનમાં સંતાનનું સુખ એ સૌથી ઉત્તમ સુખ છે। જ્યારે વ્યક્તિ પોતાના અંશને આ ધરતી ઉપર જ્યારે જન્મ આપે છે, માતા અને પિતા દ્વારા તેને ઉછેરે છે, ત્યારે ઉત્પન્ન થતો જે પ્રેમ છે, જે એક સંતોષ છે, તે દરેક વ્યક્તિ માટે એક વિશેષ આશીર્વાદ છે। ત્યારે એવું કહી શકાય કે કુંડળીમાં રહેલા કેટલાક યોગને કારણે, કેટલાક ગ્રહોની અશુભ દ્રષ્ટિને કારણે અને તેના પ્રભાવને કારણે પણ વ્યક્તિના જીવનમાં તેઓ સંતાન સુખથી વંચિત રહેતા હોય છે અથવા તો થોડા ઘણા સમય બાદ એટલે કે થોડા દેરીથી તેમને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે। ત્યારે પણ તે જે ગ્રહો છે તેની વિશેષ રીતે તેનું નિવારણ કરીને વ્યક્તિ સંતાન સુખ પ્રાપ્ત કરી શકે છે। ઘણા ખરા કેસોમાં એવું પણ તમને કહેતું જોવા મળ્યા હશે કે તમારા ઘરમાં પિતૃદોષ છે, તેના કારણે તમને સંતાન સુખની પ્રાપ્તિ નથી થતી, કે પછી કેટલાક વાસ્તુના પણ એવા કેટલાક દોષો ઉત્પન્ન થાય છે જેના કારણે પણ વ્યક્તિને સંતાન સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે। ઘણીવાર તમને એવું પણ જોયું હશે કે કેટલાક લોકોની કુંડલીમાં નાડી દોષ ઉત્પન્ન થતો હોય છે અને નાડી દોષ પણ એક ક્યાંક ને ક્યાંક સંતાન સંબંધિત તકલીફો તમારા જીવનમાં આપતું રહે છે। માટે નાડી દોષનું નિવારણ કરવું પણ ખૂબ જ અચૂક બની જાય છે, કારણ કે તેના કારણે વિલંબથી સંતાન પ્રાપ્તિ થવી અથવા તો વારંવાર ગર્ભપાત થવો અથવા તો સંતાન સુખ પ્રાપ્ત ન થવું તેવું પણ ઘણા ખરા કેસોમાં જોવા મળતું હોય છે। માટે નાડી દોષનું યોગ્ય નિરાકરણ કરવું જોઈએ, તેની શાંતિ કરાવવી જોઈએ અથવા તો નાડી દોષ હોય તો તેને ક્યાંક ને ક્યાંક તે લોકોને લગ્ન ન કરવા જોઈએ, ટાળવા જોઈએ તેવું પણ બ્રાહ્મણો દ્વારા કહેવામાં આવતું હોય છે। જ્યારે આપણે એવું કહી શકાય કે હવે સંતાન પ્રાપ્તિ માટે વિશેષ કયા ઉપાયો કરવા જોઈએ, તો સર્વપ્રથમ જે હું ઉપાય જણાવું છું તે છે સંતાન ગોપાલ મંત્ર। જે લોકોના જીવનમાં સંતાન સુખ પ્રાપ્ત નથી થતું અથવા તો સંતાન સુખ પ્રાપ્ત કરવામાં કેટલાક અવરોધો ઉત્પન્ન થઈ રહ્યા છે, ત્યારે તે લોકોએ વિશેષ રીતે સંતાન ગોપાલ મંત્રનો નિયમિત 51 વખત જાપ કરવો જોઈએ। તમારે જે મંત્ર છે તે મંત્ર છે ઓમ દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહી મે તનયમ કૃષ્ણ ત્વામહ શરણમ ગતઃ। આ મંત્રનો તમારે 51 વખત જાપ કરવો જોઈએ। મનમાં ભાવ કરવો જોઈએ કે નાનકડા શ્રી કૃષ્ણ ભગવાન બાલ સ્વરૂપે તમારી ગોદીમાં રમી રહ્યા છે, તમારા ઘરના આંગણામાં કિલકિલાટ કરી રહ્યા છે અને ત્યારબાદ તે જ ભાવથી તમારે ભગવાન શ્રી કૃષ્ણને માખણ અને મિશ્રી અર્પણ કરવા જોઈએ। વિશેષ રીતે તમારે તમારા વિચારોને સકારાત્મક રાખવા જોઈએ। આ ઉપાય નિયમિત જો કોઈ પણ દંપતી દ્વારા કરવામાં આવે છે તો ખૂબ જ ઝડપથી તેમને સંતાન પ્રાપ્તિના યોગ બને છે અને તેમને સંતાન સુખ પ્રાપ્ત થાય છે। ત્યારબાદ આપણા શાસ્ત્રોમાં પણ પરાશરી મુનિ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે પણ દંપતી દ્વારા હરિવંશ પુરાણના પાઠ નિયમિત કરવામાં આવે છે તો ચોક્કસથી તેમને સંતાન સુખમાં જે પણ વિલંબ આવી રહ્યો છે કે જે પણ અવરોધ આવી રહ્યો છે તે ખૂબ જ ઝડપથી તેમના જીવનમાંથી દૂર થાય છે। માટે હરિવંશ પુરાણનો જે પાઠ છે તે કરવાથી પણ વ્યક્તિને ચોક્કસથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે। પછી તેની કુંડલીમાં જો કોઈ અશુભ યોગ છે કે પિતૃદોષ છે કે કોઈ પણ એવા અશુભ યોગના કારણે તે દંપતી પરેશાન થઈ રહ્યું છે, પરંતુ હરિવંશ પુરાણના પાઠ કરવાથી તે દંપતીને ચોક્કસથી અને ઝડપથી તેમને ફાયદો પ્રાપ્ત થાય છે। જ્યારે આપણે કુંડલીના ગ્રહોની વાત કરીએ છીએ તો કુંડલીના ગ્રહોમાં વિશેષ રીતે જ્યારે કોઈ વ્યક્તિની કુંડલીમાં શુક્ર કે બુધ કે પછી ચંદ્રના કારણે જો તેને કોઈક ને કોઈક સમસ્યા ઉત્પન્ન થતી હોય, તેને અશુભ ફળ આપી રહ્યું હોય તો પણ ક્યાંક ને ક્યાંક સંતાન સુખમાં તેને વિલંબ થવા લાગે છે, ત્યારે તેમણે વિશેષ રીતે તે ગ્રહની પૂજા કરાવવી જોઈએ। નિયમિત તમારે શિવજીને જે છે તે તમારે પંચામૃતથી અભિષેક કરવો જોઈએ। પંચામૃતથી અભિષેક કરવો જોઈએ અને શિવજીની આરાધના કરે છે તો પણ શિવજી તેમને ઉત્તમ સંતાન સુખ પ્રાપ્ત કરે છે।
વિશેષ રીતે તમારે શિવજીની જ્યારે પૂજા આરાધના કરશો ત્યારે તેમને અક્ષત ચોખા અર્પણ કરો છો તો પણ તમને ઉત્તમ સંતાન સુખ પ્રાપ્ત થાય છે. જે પણ સંતાન સુખમાં અવરોધો ઉત્પન્ન થાય છે તે ખૂબ જ ઝડપથી દૂર થાય છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે સંતાન સંબંધિત જો કોઈ સમસ્યા વારંવાર વ્યક્તિના જીવનમાં આવતી હોય કે પછી તેને સંતાન સુખ પ્રાપ્ત નથી થતું ત્યારે એવું કહી શકાય કે તેને રત્નશાસ્ત્ર દ્વારા, ઔષધિ શાસ્ત્ર દ્વારા અને ગ્રહોની પૂજા નિવારણ શાસ્ત્ર દ્વારા એટલે કે રત્નશાસ્ત્ર, ઔષધિ શાસ્ત્ર અને મંત્રશાસ્ત્ર દ્વારા વ્યક્તિના જીવનની તે સમસ્યાનું નિવારણ ચોક્કસથી લાવી શકાય છે. સર્વપ્રથમ જ્યારે આપણે વાત કરી રહ્યા છે કે ગ્રહોની શાંતિ માટે એટલે કે ઘણીવાર વ્યક્તિને કોઈક ગ્રહોને કારણે પણ તેને સંતાન સુખ પ્રાપ્ત નથી થતી. ખાસ કરીને વ્યક્તિની કુંડલીમાં રહેલું પંચમ સ્થાન તેના સંતાન સુખને બતાવતું હોય છે. તે જે ભાવ છે કુંડલીનો પાંચમો ભાવ તે વ્યક્તિના સંતાનનો યોગકારક ભાવ માનવામાં આવે છે. માટે જો તે ભાવમાં કોઈક કારણસર રાહુ, કેતુ, શનિની દ્રષ્ટિ આવી જાય છે કે પછી તે ગ્રહ વિરાજમાન થઈ જાય છે તો ક્યાંક ને ક્યાંક સંતાન સુખ સંબંધિત તેને પીડા ભોગવવી પડે છે અથવા તો તેમાં અવરોધ ઉત્પન્ન થાય છે. તેવા કેસમાં એટલે કે તેવા કારણોસર વ્યક્તિએ વિશેષ રીતે નવગ્રહની શાંતિ કરાવવી જોઈએ અથવા તો તેણે કોઈ પણ રીતે યજ્ઞ પણ કરીને પણ પોતાના ગ્રહોની શાંતિ કરે છે, યજ્ઞ કરે છે તો પણ તેને ઉચિત સંતાન પ્રાપ્તિના યોગ બને છે. વિશેષ રીતે એવું કહી શકાય છે કે ગૌરી ગર્ભ રુદ્રાક્ષ જે છે તે કોઈ પણ સ્ત્રી ધારણ કરે છે તો તેને ખૂબ જ ઝડપથી ગર્ભ રહેવાની શક્યતાઓ વધી જાય છે. અને સાથે સાથે રત્નશાસ્ત્રની વાત કરીએ તો કોઈ પણ દંપતી જે છે તે ચાંદીની ધાતુમાં 4 રતિ જેટલું મોતી જે છે તે ધારણ કરે છે તો પણ તે દંપતી જે છે તેને ખૂબ જ ઝડપથી જે છે તે સંતાન પ્રાપ્ત થાય છે. કારણ કે મોતી તે ચંદ્રમાનું કારક છે. ચંદ્રમા જે પ્રેમનું કારક છે તે પોતાના એવું કહી શકે કે ઇમોશન એટલે કે લાગણીઓનું કારક છે. ચંદ્ર જેને માતા સાથે સરખાવવામાં આવે છે. માટે તમે જ્યારે મોતી ધારણ કરો છો તો તમારી અંદરથી એક લાગણી, પ્રેમ જે એક બાળક માટે આવે છે તે વધવા લાગે છે અને ખૂબ જ ઝડપથી સંતાન સુખ તમને પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે પોખરાજને પણ તમે સોનામાં તમે ધારણ કરો છો તો પણ તે તમારા જીવનનું ઉત્તમ સુખ એટલે કે સંતાન સુખ તમને પ્રાપ્ત કરાવે છે, તમારી પેઢીને આગળ વધારે છે. કારણ કે ગુરુ ગ્રહ જે છે તે તમારા જીવનના એવા સુખ પ્રાપ્ત કરાવે છે જે તમારી સાથે તમારા જીવનમાં યોગ્ય સમયે તમને કામ લાગે છે. જે એવું સુખ છે તે દરેકના જીવનમાં અનિવાર્ય સુખ તરીકે ગણવામાં આવે છે. માટે પણ એવું કહેવાય છે કે ગુરુ ગ્રહ સુખ અને સમૃદ્ધિનો કારક ગ્રહ છે. સુખ સમૃદ્ધિની સાથે સાથે પરિવારનો પ્રેમ, પરિવારનું સુખ આપનારો ગ્રહ પણ ગુરુ ગ્રહ છે. માટે પોખરાજને ધારણ જો તમે તમારી કુંડલીને જોઈને યોગ્ય બ્રાહ્મણ પાસે સિદ્ધ કરાવીને પોખરાજ ધારણ કરો છો તો પણ તમારા જીવનમાં સંતાન સુખ તમને ખૂબ જ ઝડપથી પ્રાપ્ત થાય છે. કોઈ પણ દંપતી જે છે તેણે વિશેષ રીતે ઉત્તમ સંતાન સુખ પ્રાપ્ત કરવા માટે અને સંતાન સુખમાં આવતી અવરોધો અને મુસીબતોને દૂર કરવા માટે ચોક્કસથી પીપળાનું ઝાડ, વડનું ઝાડ કે પછી આંબળાનું જે ઝાડ જે છે તે તેણે વાવવું જોઈએ, તેનું સિંચન કરવું જોઈએ, તેની માવજત કરવી જોઈએ. જેવી રીતે માતા પિતા પોતાના બાળકને ઉછેરે છે તેવી જ રીતે જો તમે એક વૃક્ષની માવજત કરશો, તેનું લાલન પોષણ કરશો અને તેની યોગ્ય કેર કરશો તો પણ ખૂબ જ ઝડપથી વ્યક્તિના જીવનમાં સંતાન સુખ પ્રાપ્ત થાય છે. નિયમિત તમારે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી પણ ત્રિદેવ અને પિતૃઓ તમારા પર પ્રસન્ન થાય છે, તમને આશીર્વાદ આપે છે. માટે આ પ્રકારના નાના નાના અચૂક ઉપાયો કરીને પણ સંતાન સુખ તમે પ્રાપ્ત કરી શકો છો. તો આ સાથે આ વિશેષ ઉપાયો કરીને તમે પણ સંતાન સુખની પ્રાપ્તિ કરો તેવા વિશેષ આશીર્વાદ તમને પ્રાપ્ત થાય તે સાથે હું રજા લઉં છું. નમસ્કાર.